અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ પંચમહાલથી મહત્વના સમાચાર છે। તો ઘોઘંબાના સિમલિયા ગામે કૂવામાં ડૂબી જતા 3 બાળકીઓ મોતને ભેટી છે। પંચમહાલના ઘોઘંબાની આ ઘટના પીપળિયા ગામની એક જ પરિવારની 3 બાળકીના મોત થતા પરિવારમાં માતમનો માહોલ છે। તો ઘર નજીક આવેલા કૂવામાં ડૂબી ગઈ હતી આ બાળકીઓ, જેમના મોત થયા છે। 3 બાળકીઓના મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છે। પગ લપસી જતા એક બાળકી કૂવામાં પડી હતી। કૂવામાં પડેલી બાળકીને બચાવવા જતા અન્ય 2 બાળકીના પણ મોત નીપજ્યા। કૂવામાં ડૂબી જતા 3 બાળકીઓ મોતને ભેટી છે। પંચમહાલ ઘોઘંબાના સિમલિયા ગામે કૂવામાં ડૂબી જતા 3 બાળકીઓના મોત થયા। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર। પીપળિયા ગામની એક જ પરિવારની 3 બાળકીના મોત થઈ ગયા છે, શું વિગત? જી કૃષ્ણ, બિલકુલ સિમલિયા ગામની નજીક પીપળિયા ફર્યું છે કે ત્યાં પશુપાલન કરતો પરિવાર રહેતો હતો અને એક જ પરિવારમાં 3 દીકરીઓ હતી, જેમાં એકની ઉંમર 5 વર્ષ, બીજીની 10 વર્ષ અને 12 વર્ષ હતી। આ 3 દીકરીઓ મળી અને ગઈકાલે પશુ ચરાવવા નીકળી હતી અને ઘરની નજીક જ એક ખેતર છે, ત્યાં આગળ કાચો કૂવો આવેલો છે। એક 5 વર્ષની દીકરીને તરસ લાગતા ત્યાં કાચા કૂવામાં પાણી પીવા માટે નમી હતી, તેમાં તે કૂવામાં પડી ગઈ હતી ને તેની સાથે મોજૂદ બીજી 2 દીકરીઓએ પણ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। એ દરમિયાનમાં એ બંને પણ પડી જતા 3 દીકરીઓ કૂવામાં પડી ગઈ હતી। ગઈકાલે સાંજથી આ ઘટના છે ને એમાં શોધખોળ ચાલુ હતી ને આજે સવારે 3 મૃતદેહ મળી આવ્યા છે। 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે। જી, આભાર કેયુર માહિતી આપવા માટે।